નમસ્કાર, હું છું અજય પરમાર. ગુજરાત ક્રાઇમ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હાલ અત્યારે આપણે રાણપુરના રાજ રેસ્ટોરન્ટથી ખુશ્બુ સોસાયટી તરફ 6-7 મહિના પહેલાં બનેલો 58 લાખ રૂપિયાના ખર્ચે સીસી રોડનું જે કામ કરવામાં આવ્યું હતું તેમાં અત્યારે હાલ અમે સ્થળ તપાસમાં આવ્યા છીએ અને રોડ ઉપર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે, જે રોડની ગુણવત્તા ઉપર સવાલો કરી રહ્યા છે કે આ રોડની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે કે રોડની અંદર 6-7 જગ્યાએ તૂટવાનું ચાલુ થઈ ગયું છે અને રોડ બનતો હતો ત્યારે પણ રાણપુરના નગરજનો દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો અને તંત્ર સામે સવાલો કરવામાં આવ્યા હતા કે આ રોડની ગુણવત્તા બરોબર નથી અને રોડની દેખરેખ સારા અધિકારી નીચે થાય અને રોડ લાંબા સમયે બનતો હોય, જ્યાં પાણીનો મારો હોય તો ત્યાંના નગરજનો દ્વારા પણ વારંવાર રજૂઆત કરવામાં આવેલી છતાં પણ તંત્રએ કોઈ પણ જાતના કડક પગલાં ના લઈ અને રોડ પાસ કરી દેવામાં આવ્યો છે. અને રોડ ઉપર તમે અત્યારે જુઓ છો કે મોટા મોટા ખાડાઓ અહીંયા પડી ગયા છે અને અમે અત્યારે હાલ સ્થળ ઉપર જ છીએ. તો તમે જોઈ શકો છો રોડ ઉપર કેવા મસ્ત મોટા ખાડાઓ પડવાનું ચાલુ થઈ ગયું છે. તો હવે આ રોડ એકવાર તૂટવાનું ચાલુ થયું એટલે લાંબા સમયમાં આ રોડ સંપૂર્ણપણે તૂટવાનું ચાલુ થઈ છે અને જો આની ઉપર કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આવા નવા રોડ રસ્તાઓમાં સરકારના પૈસા ખોટા વેફડાય છે. હાલ અત્યારે બીજી જગ્યા ઉપર જ્યાં આસ્થાપીરની દરગાહ છે, આસ્થાપીરની દરગાહની એક્ઝેક્ટ સામો સામ તમે જોઈ શકો છો કે રોડમાં મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે અને હાલ આ જ રીતે રોડ તૂટવાનું કામ ધીમે ધીમે આગળ ચાલી રહ્યું છે. તો વહેલી તકે આ રોડની મરમ્મત અથવા તેની ઉપર તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં આ રોડ લાંબો સમય સુધી ચાલે તેવું નથી. હાલ અત્યારે આપણે રાજ રેસ્ટોરન્ટની સામે ઊભા છીએ અને ત્યાં પણ આપ જોઈ શકો છો કે રોડ ઉપર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. આ આખા રોડ 500 મીટરની આસપાસ બનેલો હોય એમાં અંદાજે 7 થી 8 જગ્યાએ રોડ તૂટી ગયો છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ. અને આ રોડ ઉપર તાત્કાલિક તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ ચોમાસા દરમિયાન આ રોડની સાવ કફોડી હાલત થઈ જશે તેવું અમને દેખાઈ રહ્યું છે. હાલ અત્યારે અમે સ્થળ ઉપર જ છીએ અને આપને બધા ખાડાઓ દેખાડી ચૂક્યા છીએ. હું અજય પરમાર, કેમેરામેન હનીફ જાંગડ સાથે.